નમસ્તે મિત્રો, રોજ શાક શું બનાવવામાં આજે આપણે કાજુ વટાણાનું સ્વાદિષ્ટ એવું શાક બનાવવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ એક કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ। તેમાં અડધી વાટકી જેટલા કાજુના ટુકડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈએ। આ શાક ટ્રાય કર્યા પછી તમે રેસ્ટોરન્ટનું સારામાં સારું શાક પણ ભૂલી જશો। હવે આ જ તેલમાં આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી અને 2 મીડિયમ સાઇઝના ટમેટાને કટ કરી લીધા છે। સાથે 5 થી 6 કળી લસણ અને 1 ટુકડો આદુનો ઉમેરીએ। 1 તેજપત્તું અને સૂકા મસાલા જેમાં કાળા મરી, મોટી ઇલાયચી, નાની ઇલાયચી, લવિંગ અને તજનો ટુકડો સાથે ઉમેરશું કોથમીરની દાંડીનો ભાગ। બધું સરખું મિક્સ કરી લઈએ। સાથે 8 થી 10 કાજુ લીધા છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર। તમે અહીં સૂકા કાશ્મીરી લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। તેનાથી પણ શાકનો કલર ખૂબ જ સરસ લાલ આવશે। બધું થોડીવાર માટે સાતળી લેવાનું છે। હવે 2 મિનિટ પછી આમાં અડધી વાટકી જેટલું પાણી ઉમેરીએ। પછી ઢાંકીને 5 મિનિટ માટે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું। જ્યારે ઘરમાં કંઈ શાક ના હોય અથવા તો કોઈ મહેમાન અચાનક આવી જાય ત્યારે આ શાક બનાવી શકો છો, જે ઓછી મહેનત સાથે અને ખૂબ જ ટેસ્ટી ઘરમાં રહેલી સામગ્રી સાથે જ સહેલાઈથી બની જાય છે। 5 મિનિટ પછી ચેક કરીએ તો ટમેટા સોફ્ટ થઈ ગયા છે। ગેસની ફ્લેમને બંધ કરી થોડું ઠંડુ કરી લઈએ। પછી તેજપત્તાને કાઢી લેશું અને મોટી ઇલાયચીની છાલ કાઢી દાણાને રહેવા દેશું। મિક્સર જારમાં લઈ થોડા પાણી સાથે એકદમ લીસી પેસ્ટ તૈયાર કરી લઈએ। તો જોઈ શકો છો કેટલી સરસ સ્મૂથ ગ્રેવી રેડી છે। તમે આને ચાળણીમાં ગાળીને વધારે સ્મૂથ પણ કરી શકો છો। હવે સેમ કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ, 1 ચમચી બટર સાથે અડધી ચમચી જીરું, અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું સાતળી બનાવેલી ગ્રેવીને ઉમેરીએ। આ ટાઈમે ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે, જેથી કરીને મસાલા બળી ન જાય। 5 મિનિટ સાતળ્યા પછી તેલ છૂટું પડ્યું છે અને ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ ગઈ છે। આનાથી જ શાક ટેસ્ટી બનશે, એટલે ખાસ ગ્રેવીને બરાબર સાતળવી જરૂરી છે। હવે બાફેલા વટાણા, સાતળેલા કાજુ, થોડી ખાંડ, ગરમ મસાલો અથવા કિચન કિંગ મસાલો ઉમેરી 2 થી 3 ચમચી જેટલી ફ્રેશ ક્રીમ, જો તમારી પાસે ન હોય તો તમે ઘરની મલાઈ પણ લઈ શકો છો। હવે ગ્રેવી જેટલી પતલી કે જાડી જોવે એ પ્રમાણે ગરમ પાણી ઉમેરી એડજસ્ટ કરી લેશું। તો જોઈ શકો છો અહીં આપણું શાક તૈયાર છે। ગરમા ગરમ કાજુ વટાણાનું શાક તમે પુલાવ, રોટલી, પરાઠા, કુલચા બધા જોડે ખાઈ શકો છો। ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। છેલ્લે કસૂરી મેથી અથવા કોથમીર ઉમેરી ગાર્નિશ કરી લેશું। એકદમ સરળ રીતે મેં આ શાક બનાવ્યું છે। તમે પણ આ શાક બનાવો તો જરૂર કમેન્ટ કરજો કે તમને આ શાક કેવું લાગ્યું। બધાને આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યું હતું। નાનાથી મોટાને બધાને ખૂબ જ પસંદ આવે એવું આ શાક તૈયાર થાય છે। જો તમને મારી આ સિરીઝ રોજ શાક શું બનાવવું ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવજો, ફરી મળીએ નવી ટેસ્ટી રેસીપી સાથે।